જે છે એ ગૃહલક્ષ્મી કેમ છે? તો લક્ષ્મી એટલે આપણા બધાના મગજમાં છે લક્ષ્મી એટલે પૈસો. લક્ષ્મી એટલે ફક્ત પૈસો એ આપણી ભારતીય સંસ્કૃતિ માન્ય કરતી નથી. આપણા જીવનની અંદર શાંતિ હોય, આપણા જીવનની અંદર આનંદ હોય, આ બધી જ સંપત્તિ ગણાય. આજે આપણા ઘરમાં દાખલા તરીકે કોઈ દવાખાનું મોટું ના હોય એને શું ગણાય? તો આપણા ઘરની અંદર કોઈ મોટું દવાખાનું ના આવ્યું વર્ષ દરમિયાન તો એક સમજો કે 5 લાખ કે 10 લાખ જી બિલ બનત એ આપણે કોને ચૂકવે? હોસ્પિટલને. હવે આપણને સમજો કે ચૂકવવાનો જ ન થતો તો એ જી ઘરમાંથી એને શું કહેવાય? આ અર્થમાં છે આપણને જે લક્ષ્મી એટલે બેંકમાં ભરેલી અને ગુગલથી બી આડી અવળી થાય. ખરા અર્થમાં ગૃહલક્ષ્મી છે. તમે જો આજની તારીખમાં પણ જે સિટીમાં રહેતી હશે દીકરીઓ કે ભાઈઓને ખબર હશે, ગમે તેવી નોકરી કરતા હો, તમે એમ કહો અમે એકલા છીએ અમને મકાન ભાડે લેવું જોઈએ તે કેમ નથી દેતા? કારણ વિશ્વાસ નથી આવતો. પુત્રવધુ એટલે એક જાતનો જે કવર છે જે ધાબા ઉપર આપણે કરીએ 10 માળની બિલ્ડિંગ ઉપર જઈને કોઈ આપણને એમ કે તમે નીચે જુઓ તો આપણે નીચે જોતા નથી. પણ સમજો પટેલો હોય અને કોઈ કે તો આપણે જેટલું વાંકું વળાય એ કેમ મળીએ છીએ? કોના વિશ્વાસે? એવી જ રીતે આ છે પુત્રવધુ. એટલે જ આજે સિટીમાં ઘર ઉત્પન્ન દરેક બેંકમાં મેનેજર હોય પૂછે વેતન જો એકલા જો તો કે મકાન નથી. અને સમજો તમે પત્ની પટાવાળો હોય તો કે બસે આમાં ઉપર ગ્રુપ ખાલી છે એને દોને એવો મામલા આપણે અટવાડો. આ જે ગૃહલક્ષ્મી છે એટલા જ માટે મકાન કોણ બનાવે? એન્જિનિયર બનાવે. મકાન કોણ બનાવે? કડીઓ બનાવે. મકાન પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, ટાઇલ ફિટિંગ વાળા, કલર વાળા, પીઓપી વાળા ઘણી બધી એજન્સી મકાન બનાવે. પણ એ જ મકાનને ઘર કોણ બનાવે છે? તો ખરા અર્થમાં ઘર બનાવવા વાળી જે છે ને એટલે એને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે. અને આપણો પ્રત્યેક સમાજમાં રિવાજ છે કે જ્યારે લગ્ન કરીને આવે છે ત્યારે ઘરમાં જેવી એન્ટ્રી કરે એ શું કરીએ છીએ આપણે? શું કરી રહ્યા? એ વખતે શું ભરેલું હોય પગેથી શું કરે? નથી મારી લાતો. એ વખતે જ્યારે ઘરમાં આવે દીકરો નવી પુત્રવધુને લઈને તો એ વખતે ઉમરા ઉપર મૂકવામાં આવે છે અનાજનું જે સાધન જે ગોટો કઈ કે કળશ કઈ ગમે તે. અને એ વખતે જે આપણી નવી પુત્રવધુ જે આવે છે શું કરેલી? એ શું કહેવા માંગે છે? એ એમ કહેવા માંગે છે આજ સુધી આ ઘરમાં કોઈ રખેવાળ લોકો જેમ ભાવે બધું હાલતું હતું તો હવે ની ચાલે એટલે ગૃહલક્ષ્મી છે. અને આજે પણ તમે જો માવતર ગયા હોય ઘરવાળો અને ઈ ઘરમાં જાવ એટલે તમને ખબર પડી જાય કે ગૃહલક્ષ્મી છે. બધું તમે જો ક્યાં પડ્યું એનું કારણ છે આખા ઘરને જો સાચવવાની જવાબદારી છે પુત્રવધુ છે. ને આ પુત્રવધુનું કેટલું હોય બીજું કે પુત્રવધુ ભવિષ્ય જ્યારે માતા બને છે તો એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. કેટલી? કલ્પના કરો તમે આપણે એક સાહેબ ઉપર વિશ્વાસ છે આપણે ત્યાં ટ્યુશનમાં મૂકી દે. ક્યાં મૂકી દે? ને હું આપણો એકલો લાલી નથી હોતો કેટલાય લાલી આવે છે. જઈ એની જ માં 100 શિક્ષકની ગરજ સારે છે. કારણ કે મલ્ટીટાસ્કિંગ એ જીવનમાં શીખવાડે છે. મલ્ટીટાસ્કિંગ એટલે એક ભેગા 10 થી 15 રોલ. આપણને એમ થાય કે આ કેવી છે તો તમે જોઈ વાળતા હોય મહેમાન આવે એટલે આપણી સાઈડ મૂકી દે. હલ્યા દેવાનું કહે એટલામાં ફોન ને ગાય જોવાનું કે તો શું કરે? અત્યારે ગાય ધીરે મોબાઈલ પકડવો પડે. પકડવો તો પડે. અને ગાય નીકળી ગઈ તો એ વખતે બીજો પડોશી આવે કેટલા રોલ ભજવે છે તમે જુઓ. છતાંય તમે જુઓ આ ગૃહલક્ષ્મી કેમ કહેવાય છે? 9 મહિના પોતાના ગર્ભમાં બાળકને ઉછાળે. બધું દિવસ રાત મહેનત કરે છે અને જ્યારે દીકરાને કે દીકરીને સ્કૂલમાં દાખલ કરવાનું થાય અને જ્યારે નામ લખાવવાનું થાય પાછળ કોનું લખે? કોઈ જાતનું નામ આવે એનું નામ આટલું સમર્પણ એને કરી દીધું છે. 20-22 વર્ષ સુધી પોતાના પિયરમાં જેવી રીતે કેમ આપણે પશુ પક્ષીનો કલરવ કરે
ઈ કરે અને 20-22 વર્ષે બધું જ છોડી અને એક અજાણ્યા અજાણ્યું કહેવાય આપણને કઈ જ્ઞાન બધું ચેક કરી મૂક્યું હોય જમાઈઓને રાખજો ખરા બેસાડી અમે રાખજો જે અમે જગ્યા અમારામાં ઘટનાવાળા કે ના આપણે એક કામ કરો લગભગ પહોંચી જશું ઘરે વિચાર કરો ખાટલે ને પાટલે દેવા માટેની સગવડ એટલે જમાઈનો બોલ કોઈ શું કહે કે ફાલતો તો વિચાર કરો જ્યારે 20-22 વર્ષ પોતાના જીવનના જ્યાં બાળકો અને બધું ગુજારે છે એ જગ્યાએ ધ્યાન જાય છે કે પોતાનું ઘર સમજી અને આખા ઘરને અંડરહેડ ઉઠાઈ લે બધી જવાબદારી તમે જુઓ તો કે પુત્રવધુ સંભાળે છે લેવડ દેવડ આ તે બધું વિચાર કરો તમે આપણા સમાજમાં કે છોકરી ખરી કે પેલો મમેરામાં આટલું દીધું હતું હવે આટલું દેવાનું કાકાની દીકરીને જીયારામાં આટલું કર્યું હતું હવે આ કરવાનું આ સંભાળે કોણ આ ડેટા કયા ગૂગલ ની અંદર પડ્યા ભાઈને જોડવાનું કે દઈ દો તરત જ બોલે ના જોજો મને ખબર હે આટલા દીકરા તો આપણે કદાચ મોબાઈલ થોડા પેલા કરો ઈ રાખે કોની ડેટા પુત્રવધુ રાખે એવી પુત્રવધુનું આજે સન્માન કરવા જઈ રહ્યા છે આમ તો સન્માન ના હોય પણ સન્માન એટલે રિસ્પેક્ટ બને છે ઇંગ્લિશ એને આદર આપે છે કારણ કે એરિયાના મોડલ કે હું વેટ કરું આજે વિચાર કરો પુત્રવધુ જે શું થાય જ્યારે રામાયણનો પ્રસંગ છે કે રામાયણમાં જ્યારે રામ ભગવાનને 14 વર્ષ વનવાસ જવાનો ફાઇનલ થઈ ગયો રામ એકના બે ન થયા કલ્પના કરો રામના બાપને ઈ ફરિયાદ હતી દશરથ રાજાને કે મારો છોકરો મારો કયું નથી કરતો કારણ કે દશરથ રાજાએ કહે કે તું વનમાં ન જા અને આજના દશરથ રાજાએ શું ફરિયાદ વિચાર કરો સીતા માતાનો જઈ શબ્દ કરે તો બધું જ જોઈ ગયું હમણાં આપણે જ્યારે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો અભિજીત મુહૂર્ત કેવા એની અંદર 12 ને 39 કરવામાં આવી હતી સ્થાપના એ રામ અને સીતા જે ભગવાન છે એનો લગ્ન પણ આ રીતે કરવામાં આવ્યા પણ જે દિવસે એને રાજધાની ઉપર બેસવાનું થયું ક્યાં જવાનું થયું કેટલે જવાનું થયું વિચાર કરો તમે આટલી મહા સામ્રાજ્યની જનક રાજાની દીકરી જનક રાજા એટલે 10મા અધ્યાયના વિભૂતિ યોગમાં ભગવાને કીધું છે કે રાજાઓનો જનક છો એની આ દીકરીએ કલ્પના કરો આજે આપણને કલ્પના પણ ના આવે કારણ કે આપણે રાજા રજવાડે જોયા નથી આપણે 25 50 100 200 વીઘાને જોયા એટલે આપણને ખબર પણ ન પડે પણ કેટલો હાથમાં હશે એ સીતા માતા તમે જો પોતે વચન શું હતું કોને બનવા જવાનું હતું પણ પહેલું ભેગું ન ગયો સીતા માતા તૈયાર થઈ તો વિચાર અને એ સીતા માતા ગયા તો એ વખતે વર્ણન છે કે અયોધ્યા રહેતી ત્યાં રામ કદાચ ગયા તો અયોધ્યાને એટલું બધું દૂર કદાચ ના લાગે પણ સીતા માતા કેમ કે એ સાચા અર્થમાં જેમ એક પુત્રવધુ આખા ઘરની ગુરુલક્ષ્મી છે એમ સીતા માતાની આખા અયોધ્યાની ગુરુલક્ષ્મી કેટલો પ્રેમ સંપાદન કર્યો તો એને કે જ્યારે આપણને ખબર છે કે આપણે જે અત્યારે રામ પ્રહલાદજી બોલી રહ્યા કેટલા વાગ્યાને રામ પ્રહલાદ સવારમાં જે 4 થી 5:30 નો સમય છે ને રામ પ્રહલાદ કહેવામાં આવે છે એ શા માટે કે આપણને ખબર છે કે બધા જ લોકો ગયા કે ના અમે તમારી સાથે આવો પછી સીતા માતાએ આપણે નક્કી કર્યું કે આપણે આ બધાને છોડીને એ જે સમય નીકળે ને એને રામ પ્રહલાદ કહેવામાં આવે જે સમયે સીતા માતા રામ અને લક્ષ્મણ અયોધ્યાના નગરજનોને છોડી ને નીકળી ગયા એને રામ પ્રહલાદ કહેવામાં આવે ને આ ગુરુલક્ષ્મી જુઓ કે એને પિયરમાંથી એમે ના આવ્યો ગિરિનો પરથી તો આવ્યો માહિતી હોય તો પરા તમને જાણ કરજે આવ્યો 14 વર્ષનું તમે જોઈને પિયરમાંથી કોઈ કનેક્શન નહીં થાય પુત્રવધુ થવો તો બેંકમાં શું કરી આવ્યો પછી આપણા માટે આખું ઘર લઈને પિયર મજા કરવા માટેનું 15 દી મહિનો 1.5 મહિનો અરે તમે બીજી રીતે જો કે પિયરમાં કે આપણે સમજો 15 દિના 20 દિના કે 5 વાર કાઢ્યું છે કે મે બોલ પછી ધનારાય છે ને બે બાજુ હે એ ધીરો ધીરો બચાય છે પણ જો વધારે ધીરો ધીરો બચા થાય તો શું થાય એટલા માટે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે સંયમનું પ્રતીક છે મારે બધું જ ભોગવી લેવું એવું પણ નથી અને એક પણ વસ્તુ મારે જોઈએ જ નહીં એવું પણ નથી આવી પુત્રવધુની આદર્શ એટલે સીતા માતા
એવી ને એવું બીજું આદર્શ છે દ્રૌપદી. પાંડવોને કેટલા વર્ષ 14 વર્ષ સુધી તમે વિચાર કરો. આવી પુત્રવધુ જે છે એ પુત્રવધુ આપણો આદર્શ છે. કોઈ ફરિયાદ નથી જીવનમાં. કીધું ને આપણા શાસ્ત્રને આપણો પોતાનું કોઈ સમજતું તો બધી ફરિયાદ નીકળી જશે. પણ ખબર ન પડતા નવી જનરેશન નવી પેઢીની અંદર આમ વાત આવી જાય અમારા ઉંમર એવું હોય અમારા ઉંમર એવું તો કેવું પડે એમાં તમારે આધાર કાર્ડ નથી રેશન કાર્ડ નથી હવે કાંઈ નથી. કારણ કે મમત્વ છોડવાનું છે કારણ કે છોડ્યું તો એ બદલાશે. આજે આપણે માતા હોય કોઈ દીકરી એને આ વાત મૂકવી જોઈએ. ને આજે એવો લગ્ન જ્યારે થાય છે ત્યારે બધા આપણને કે આ મંડપ વાળા હારા આ રસોઈયા હારા આ દાગીના વાળા હારા આ વગડો વાળા હારા આ નાચવા વાળા હારા આ બ્યુટી પાર્લર વાળા કેટલા બધા આપણને સગા સંબંધી સર્કલ વાળા બધી એજન્સી કહેવાયની સલાહ. પણ એક પોઈન્ટ એ કીધું કે દીકરી કોમલ છે ને તારું ઘર નથી પ્રમાણે તારે ત્યાં રહેવું પડશે. તારે હું વહેલો ઉઠવું પડશે. ને કદાચ કોઈ તારી કાકીજી કે સાસુ કે કઈ કેમ તો મન ઉપર લેતી આવું નહીં. હવે આપણે જે કહેવા જેવું છે એ નથી કહેતા. અને આ બીજું બધું આપણે જેટલું કઈ આવે આપણે જવાની જરૂર છે. આપણને એમ થાય કે તું આ હોતો શું નહીં ગઈ તો આપણને એમ છે બિલ ગેટ્સ નું નામ સાંભળ્યું છે? બિલ ગેટ્સ દુનિયાનો 10 વર્ષ સુધી અબજોપતિ માણસ છે. કલ્પના કરો એને છૂટા આપણને ના પૈસા આપ્યા તો એનો મોંઘો પડે કઈ ઘર ગાડી થઈ જાય હજી ઘર થઈ જાય એક ફરવાની ટૂર થઈ જાય સુખ અને આનંદ આને વસ્તુ સાથે કોઈ લેવા દેવા નથી. વસ્તુનો જો આનંદ હોય સમજો એક તમે લાગીનો પહેરી ખુશ થતા હો તો આ સોની જે માલિક છે ને આ શોરૂમનો એની બરાબર લાગી લાખ રૂપિયા દીવે લાગે કોના લાગી એક દાગીનાનું કામ ફિટ કરાવવા પડતો હોય આપણે ઘરના હવે જુઓ કારણ કે તમારો જે બીજા લઈ ગયા તો કલ્પના કરો કે કલ્યાણ જ્વેલર્સ કે કેટલા મોટો જ્વેલર્સ થઈ ગયા બધી જગ્યાએ તો એના માલિકની જે ઘરવાળા એવું શું શેઠાણે તો એના કામ ફીટે જતા હોય વસ્તુને એની કોઈ કનેક્ટિવિટી જ નથી. આપણને એમ થાય કે એસી ના ગયા એસી થી શું થાય એસી ઠંડુ કરે એસી જેને સંશોધન કર્યું જેને બનાવ્યો એના માલિકને આની ગરમી થાય. એને એમ કીધું કે એસી જેમ પર રાખશો કે ગાજના ઠંડા થશે ગોદડા ઠંડા થશે ઓશીમાં ઠંડા થશે તમારા બધા કપડા પહેર્યા ઈ ઠંડા થશે દિવાલો ઠંડી થશે પણ ઇન્ડિયન નોય અમારી ગેરંટી આની કોઈ ગેરંટી લગાય તો કે અત્યારે ઝઘડા થાય ને એસી ની હોલમાં મીટિંગ કરીને આપણે તો આટલી વાર દાખલો પણ કેમ ન થતો એને નામે કોઈ કનેક્ટિવિટી જ નથી. આપણે એમ સમજીએ છીએ કે વસ્તુથી થાય વિચાર કરો લેબર વર્ગના દરેક પિક્ચર એટલે શું 3 ઈંટો જેને બધું જોયા હશે ખબર હશે 3 થી 4 ઈંટો હોય એના ઉપર એક તપેલી મૂકેલી હોય અને સમજો એ કરિયાણું કે જે ખર્ચી કે એ શેર થઈ ગયા એ જી મસાલા હોય અમુક જે મજૂર વધાર કરે આપણા બેઠા બેઠા તો સારું શું તડકો માર્યો તડકો એટલે જે કહેવાય ને આપણે જે ઊભા કિચન કરે હવે મોય જોવા આવ્યું કિચન ઈ ઊભા અને હવે થાય છે ઈ ઉપર ચડી ગયા ને આપણને કહેવાથી માણસો ખોટી હતી એ એટલા નીચે બેઠી આપણને એમ છે કે વસ્તુથી કે વિદ્યુતથી આપણે સુધી કરી શકીએ એમાં સુખ છે જ નહીં એ સપોર્ટ કરે ખાલી આપણને. જો એ રીતે વિદ્યુત કે વસ્તુ કે સાધનથી જો સુખ મળતું હોય તો આજે ઊંઘવાની ગોળી કોણ ખાય વગર મોટા એસી માં હુવાવાળા થાય એક કે સ્ટાફ વાળા ખાય આ વાત છે. આવી પુત્રવધુ જે છે આપણી દિવાળી પરિવારની 24 આપણી જે પુત્રવધુ છે એ 24 પુત્રવધુના લીધે આ આપણું જે છે ને હર્યું ભર્યું છે. કારણ કે તમને ભાઈઓ આમંત્રણ છે આવજો આપણે નીકળો છે રાત કરીને આવજો એને ખાલી આટલું બોલવું હોય પછી કોણ સંભાળે ભાગ્ય સંભાળે તમારી એ વખતે એટલે આપણે આ પુત્રવધુ કારણ કે એ દીકરી જ છે
પણ શાસ્ત્ર એમ કહે છે બે વચ્ચે દૂરી હોવી જોઈએ. જે દિવસ ભાગ્યો અને શેર બંનેમાં ભગવાન છે બધું છે, બે વચ્ચે ગોરી જેટલી જગ્યા હોવી જોઈએ. આજે દીકરી છે અને વહુ કે વહુ છે, પણ વહુને આપણે ગૃહલક્ષ્મી સમજવાની છે. જો દીકરી સમજો તો આજે તમે જો એક ગામ હતો, એ ગામની અંદર બસ આવી એટલે ગામના કે વડીલો બેઠેલા બધા સીસીટીવી કેમેરા અને બસ આવી એટલે બે બેનો ઉતરી તમે જો બે ના બે પીડિયા અને બે એક હાથનો ફેરો એક ફેરો ઝડપથી જાય અને એક ધીમી ધીમી જાય. તો બાપો વિચારે કે ખરેખર આ ગોઠાતા નથી, જે તો આપણા પપ્પાના અમૃત ચર્ચા કરતા. પછી રિપોર્ટ આવ્યો ને જે આપણે લેબોરેટરી કર્યો એમાં રિપોર્ટ કર્યા પછી ખબર પડી કે જે ઝડપથી જતી હતી એ ગામની દીકરી હતી અને જે આપણા ગામની વહુ હતી. ફરક શું છે? એનું જ છે સાતમાનો મેનું જ છે, પણ ઘર એમ માવતર જ્યાં તમે ગમે ત્યાં એવું કરો તમે કોઈ કે અહીંયા કને ये बाजूवाला केवल के बीमारों से समझो ने आपकी जोड़ी तो उनारा उठ्यो गई भाइयों बोलता है धारण एक रिलेक्स करવાની જગ્યા છે. મારું ભાવના છે પણ એ આપણે ભાવનાથી આપણે જે પુત્ર છે એની જોડે આવી ભાવના રાખવી અને પુત્ર જે છે એ પુત્ર વધુ આખા ઘરનો કંટ્રોલિંગ પાવર છે એની પાસે. બધાને એ સાચવે છે. તમે જુઓ ખાવાનું પહેલું બનાવે કોણ અને છલ્લું કોણ થાય? એક એક વાતો તમે જુઓ બધામાં તમે જુઓ જસ કોને દીધી? ઘરવાળાને દીધી. એટલે જ આપણે જ્યારે ભગવાનની આરતી કરીએ ને ત્યારે શું કરેલું? હાથ લગાડે. એ શા માટે તમે જુઓ આ વિજ્ઞાન ગમે તો આગળ વધ્યો એકલો ખેલ હોય ને ખેલ તમે કરવાનું એનાથી પંખો ન ભરે પીપલાઈ કે ના આવે તો ભેગું શું આપણે ખેલ ભેગું અર્થિંગ કહેવાય, ન્યુટ્રલ કહેવાય. એમ તમે પતિ પત્ની જે છે એ ભેજ અને અર્થિંગ છે. એમાં કોકનો સમજો ભાઈ ભેજમાં હશે તો ભાઈ અર્થિંગમાં હશે અને કોઈકનો ભાઈ ભેજમાં હશે તો ભાઈ અર્થિંગમાં હશે. પણ આ બંને સંસાર રચના ચક્ર છે. અને વિશેષ શાસ્ત્ર એમ કહે છે કે આપણા જે 7 જન્મ માટે કહે છે કે આશીર્વાદ આપવામાં આવે છે વશિષ્ઠ અને અરુંધતી. પણ થાય છે તો જ્યારે આ બધા આશીર્વાદ બ્રાહ્મણ આપે છે ત્યારે સાઉન્ડ સિસ્ટમ પાવરફુલ બેડ વાગતા હોય એટલે આપણે ખબર જ નથી બધાને વશિષ્ઠ અને અરુંધતીના આશીર્વાદ આપણે ગોળમાં જ આપે એ વખતે લગ્નની. તો એ 7 જન્મ સુધી વાત છે. એ ક્યારે કે ગયા જન્મનો આપણને ઘણી વખત એમ થાય કીધું ને મળ્યા તે મા બાપ, મળ્યો તે સમાજ, મળ્યા એટલા પૈસા, મળી તે પત્ની. ઘણા એમ કે ના એ તમે પસંદ કરી દીધા. પસંદ તમે જુઓ, પસંદ આપણે જે કહીએ કે પસંદ કરી રહ્યા છીએ પણ એમાં તમે જુઓ પસંદ કર્યા પછી શું થાય છે? આ ભગવાનના ત્યાંથી જોડા નક્કી હોય ને એટલે તમે જુઓ જીવન છે એમાં બાંધછોડ કરવી પડે. આપણા દેશના અત્યારે નાણાં મંત્રી શું નામ છે ખબર છે? નાણાં મંત્રી તરીકે અત્યારે છે એક બેન છે તો સીતારમણ છે. બરાબર? કલ્પના કરો આપણે બધા એક નવા ઢાંચામાં આવી ગયા બધું લેવલ કરીને. લેવલ છે ને આજ સુધી ક્યાંય નથી. આપણા સાબરકાંઠાને કલેક્ટ કરે ને ઘરવાળા કલેક્ટર નથી તો શું કરે હવે તો પછી આજે નિર્મલા સીતારમણ જે આપણા નાણાં મંત્રી છે બીજી વખત મળ્યા એના ઘરવાળા શું કરે છે ક્યાં છે એ કોઈ ખબર છે? આપણે આખા દેશનું કોઈ બેન ચલાવે છે ને આ એટલે ખરા અર્થમાં આપણને એમ થાય કે સમજણની વસ્તુ છે. આપણે ઘણી વખત બધે જ કઈ લેવલ કરવાનો ભગવાન છે. લેવલ થઈ જાય આનંદની વાત છે પણ એ લેવલ થતો નથી. આજે આપણી કેટલી મારું તમે જો બાપા કરતા પાવરફુલ છે. અમારા કુટુંબમાં છે અહીંયા હશે એની વખતે બરાબર ઘણી ભાગ્ય પાવરફુલ છે ભાઈ કરતા કોઈ ચલાવે છે ને. આપણે આપણા પાછળને આ સમજાવવું પડશે નહીં તો આપણે બધું જ લેવલ કરવા જશું
કોઈ અનબેલેન્સ થઈ જાય. અને હંમેશા છે ને બેલેન્સ ભગવાન કરે છે, આપણાથી બેલેન્સ થતું નથી. કીધું કે આપણે આટલું બધું કરી અને એની સામે આ ઘર દાખલો તમે કે ભગવાન સંભાળે ને આપણે જે ભગવાન ઉપર વિશ્વાસ ઉપર ના થાય ને ત્યાં સુધી આપણા જીવનમાં સ્પાર્ક ના આવે, ચૈતન્ય ના આવે, ઉત્સાહ ના આવે, સ્ફૂર્તિ ના આવે, ઉમંગ ના આવે, જોશ ના આવે, બધું જે જરૂરી છે એ કે નહીં. કારણ કે આ મેળવવાની જગ્યા છે ભગવાન. આજે તમે વિચાર કરો આપણા બધા પાસે મોબાઈલ છે, ઘરેથી તમે શું કરશો? પહેલું શું કરશો? ઘરેથી તરત જ એનું માન લેશે તમે. આપણને એમ લાગે કે વાંધો શું, પણ શું કે ના કાલે બધા બંધ થઈ જાય તો બેટરી જવાથી આટલી ખબર પડે કે લાખ કે 1.5 લાખના ફોનને પણ ચાર્જર કરવો પડે ચાર્જિંગ થી. તો આપણું માનવ જીવન જે ભગવાને આપ્યું છે સવારથી ઉઠીને સાંજ સુધી કેટલી બેટરી વપરાય તો એને શું ચાર્જિંગ કરશે? તો એ ચાર્જિંગ કરવાની જગ્યાએ આપણા ઘરમાં જે ભગવાનનો ગોખલો કે મંદિર કહીએ ને એ છે. અને મંદિર જે છે ત્યાંથી જ આપણી અંદર સ્પિરિટ આવે. પણ દુઃખની વાત એ છે કે શિયાળો આવે તો એમ જોયા જેવું બધે આખા ઘરમાં એક જણને તાર પડે. શિયાળો આવે એટલે એક જ જણને તાર પડે એટલે એ ગામની એક પાદુકા હતી અને 8 હશે. શિયાળો આવે તમે જુઓ તો બધા છોરા એમને ભય પડે, ઘરવાળા એમને ભય પડે, કાંઈ ગમે એટલી ઠંડી થતી હોય, દીકરા દીકરીઓ ભય પડ્યા. પણ શું આપણને એ ખબર ના પડી, આપણે દેખા દેખી આવ્યું હોય, આપણે એટલું વિચારે કે જો મારા નાનાને એને ચાલે કાંઈ ઠંડી નથી લાગતી મને કેમ લાગે? જી માએ 9 મહિનાને જો ઉછેર્યો હોય એનાનું રાત દિવસ જાગ્યું હોય એના ટાઈમ તો શું મળે? પણ દેખા દેખી શું કરે? દેખા દેખી જ બધું આપણે ખતમ કરે. આપણે આજે એક વાત નક્કી કરી કે આપણે દિવાળીમાં પુત્રવધુ તરીકે થઈને આવ્યા છીએ. જે ફુવાઈ કીધું કે અમને આનંદ છે કે અમે દિવાળીના જમાઈ ગઈ, એમ આપણી જે પુત્રવધુ પેઢી છે અહીંયા 24 કે જે છે એ ગૌરવ રાખે કે અમે એવા એક કારણ કે બધી બીજી નોકરીઓ છે પોતીએ હોય ને તો એ નક્કી રાખે કે અમે કેવી નોકમાં જઈએ પોતાના ઘરથી સારી વાતો લઈને આપણે આપણા મા બાપને શીખવાડી હોય એ વાતો લઈને આવશું તો ખરા અર્થની અંદર પુત્રવધુ જ સાચા અર્થમાં ગૃહલક્ષ્મી થઈ છે. ભગવાનને આપણે એટલું જ કહીએ આ ગૃહલક્ષ્મી બનાવવા માટે શું કરવું પડે? તો ભગવાને શ્રીમદ ભગવદ ગીતાની અંદર કીધું છે કે પ્રત્યેક ઘરની અંદર ભગવાનની પ્રાર્થના થવી જોઈએ. થાય છે આપણે ન થતી તો ચિંતા નહીં કરવાની, જાગ્યા નથી, હંમેશા આ રાખવાનું. કારણ ઘરની અંદર જો ભગવાનના પગલા લે થાય તો શું થશે? ને એક વસ્તુ નક્કી રાખવાની, ઘણી વખત આપણે બેસી ત્યારે બધા શું કહે આ બધું નહીં કરી તો વાંધો શું? અત્યારે જોઈ લેજો અત્યારે આપણે ખેડૂત છીએ, જેને વાવ્યો છે ને એના ખેતરે લીલા અને નથી વાવ્યો એને કેવાય તો જે બીજા લીલા છે એ ગામના એમાં શું ઉગ્યું હોય? જે જરૂરિયાત નથી તો શું ઉગ્યું હોય? એમ આપણને ઘણી વખત એમ લાગે નહીં કરતા વાંધો શું હોય? 25 વર્ષથી નહોતા કરતા, 40 વર્ષથી નહોતા કરતા, એ નહોતા કરતા એ પ્રશ્ન છે. અને બીજું કે ભગવાને આપણને જે દીકરા અને દીકરી આપે છે એ ભગવાનનો પ્રસાદ છે. આપણે થાય છે તો દુઃખી થવાનું કારણ શું? તુલનાત્મક જીવન જીવવા માટે આને આમ, ભગવાનને આમ, દીકરાને આમ કશું જ જોવાનું નહીં. કારણ કે જીવ જ્યારે આવે છે સૃષ્ટિ ઉપર આપણી સમાજમાં સરસ રિવાજ છે છઠ્ઠે દિવસે શું કરો છે? હજી શું હોય તો આપણે શું સમજી ગયા? છઠ્ઠે દિવસે શું થાય? કોણ આવે ને શુક્ર આવે ને એ શું લખી જાય? આટલી જો આપણે છઠ્ઠાની ખબર પડી જાય તો ઓલાને હગડ જ મળતા આપણે છઠ્ઠા દિવસે ખબર પડી આપણને કે વિધાતા આવે છે અને લખી જાય છે. એનો અર્થ એ છે કે એનો એક કર્મને આધીન લઈ આવે છે. આજે કલ્પના કરો એક ચા વાળી વ્યક્તિ કેમ પહોંચી ગઈ? એ કર્મને આધીન છે ને આપણે ચા ચાખવામાં લઈ ગયા વાર બકરી ઈ ખબર ન પડી કે ચા પીધા પછી વાઘની બકરી થી કે બકરીનો વાઘ થઈ ગયો. એ હજી વાઘ બકરી કંપની વાળાને ખબર નથી અને આપણા જેવા પીરો વાળાને ખબર નથી, પણ ચા બનાવવા વાળા તમે દુનિયા લેવલ
એ કર્મને આધીન છે. એટલે જ ગીતા કહે છે ગહના કર્મો ગતિ. તમે કર્મ કરીને નીકળી જાઓ, અપેક્ષા વગરનું કર્મ કરો. આજે છોકરા છે અથવા એને ભણાવી આપણી ફરજ માતા પિતા તરીકે ભણાવવાની છે. આપણે એમ માનતા આવીએ કે સારી સ્કૂલથી અમારી મહેનતથી આઈડિયા